પ્રેસિડેન્સી સ્કૂલની 5 વિદ્યાર્થિનીઓનું સમૂહ આરંગેત્રમ પ્રસ્તુત થયું। પ્રેસિડેન્સી સ્કૂલમાં અભ્યાસ કરતી 5 વિદ્યાર્થિનીઓ કુમારી જાઝલીન, કુમારી કશિશ, કુમારી હેમાંક્ષી, કુમારી ક્રિશા અને કુમારી સાન્વીએ સ્કૂલ દ્વારા સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલ 9મા આરંગેત્રમ સમારોહમાં ભરતનાટ્યમની દીક્ષા ગ્રહણ કરી। વિશેષ તાલીમ સાથે સ્કૂલમાં જ તમામ દીકરીઓ માટે ભરતનાટ્યમ વિષયરૂપે સમાવિષ્ટ કરવામાં આવેલ છે। વર્ગખંડમાં જ ભરતનાટ્યમ શીખવવામાં આવે છે અને ત્યાં જ પ્રેક્ટિકલ વર્ગો પણ ચલાવવામાં આવે છે, જેની કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી અને તાલીમની યોગ્ય અવધિ પૂર્ણ થાય ત્યારબાદ વિદ્યાર્થિનીઓને સ્કૂલ દ્વારા આરંગેત્રમ માટે અલગ તૈયારી કરાવી પ્રસ્તુતિ માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે, જેના સ્વપ્નદ્રષ્ટા ટ્રસ્ટીવર્ય પ્રાધ્યાપક N.M. કારિયા, ટ્રસ્ટીવર્ય શ્રી હિતેન્દ્રભાઈ ચૂડાવાળા તથા આચાર્ય કુમારી દીપિકા શુક્લ સતત પ્રતિવર્ષ આરંગેત્રમ માટે પ્રયત્નશીલ રહે છે અને એ દ્વારા આ 9મા સમૂહ આરંગેત્રમ કલા સાધનાની પ્રસ્તુતિ શક્ય બની હતી। આ ઉત્તમ કલા સાધના દ્વારા દીકરીઓ પોતાની તપશ્ચર્યા સિદ્ધ કરી ભવિષ્યમાં પોતે પણ અન્યોને તાલીમ આપવાનો કસબ સિદ્ધ કરી આર્થિક રીતે પગભર થઈ શકે। પ્રેમ, પરખ અને પ્રોત્સાહનના સૂત્રને મુદ્રાલેખ બનાવી સતત વિદ્યાર્થિનીઓના હિતચિંતન રૂપે સ્કૂલના સમયપત્રકમાં સહઅભ્યાસી પ્રવૃત્તિઓને સમાવિષ્ટ કરવામાં આવી છે, જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ વધારાનો સમય ફાળવવો ના પડે, અભ્યાસ માટે પણ બાળકો પૂરતો સમય ફાળવી શકે, પરિવાર સાથે યોગ્ય સમય આનંદથી વિતાવી શકે। આ તમામ દ્રષ્ટિકોણ સાથે ભરતનાટ્યમ સમયપત્રક બનાવવામાં આવ્યું છે। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરતથી। હું કુમારી દીપિકા શુક્લા, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ। કઈ જગ્યાએ શું કાર્યક્રમો નીચે છે? આજે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં અમારી દીકરીઓનું આરંગેત્રમ છે। અમારી 5 દીકરીઓ આજે 9મા આરંગેત્રમનો આ કદમ માંડી રહી છે, ત્યારે સતત 6 મહિનાથી કલાગુરુ મેઘનાબેન મહેતા અને શાળાના એકમથી તેઓ ખૂબ મહેનત કરી રહ્યા છે। તેઓના માતા પિતા પણ તેમને સમયપત્રક પ્રમાણે ખૂબ સારી રીતે તાલીમમાં જોડાઈ રહ્યા છે। આ કાર્યક્રમ એ કલા સાધનાનો એક અનોખો કાર્યક્રમ છે, જેમાં તન, મન, દિલો, દિમાગથી દીકરીઓ થાકને જ્યારે ઉત્સાહમાં પરિવર્તિત કરે ત્યારે જ આ પરિણામ મળી શકે। આ કલા સાધક દીકરીઓ તપસ્વીની બને છે અને આજે આ દીક્ષા મેળવે છે, ત્યાર પછી તેઓ પોતાની જીવન કલાને આગળ વધારીને એનો આજીવિકા તરીકે પણ ઉપયોગ કરી શકે। મેડમ, કેટલી દીકરીઓમાં ભાગ લીધો છે અને કેટલા સમયથી મહેનત કરવામાં આવતી હતી? મારી 5 દીકરીઓ આજે સમૂહ આરંગેત્રમ પ્રસ્તુત કરી રહી છે અને જુલાઈ મહિનાથી સતત અવિરત 3 થી 4 કલાકની મહેનત દરરોજની તેઓને આ ફળ આપી રહી છે। મેસેજ આપશો બેન? બસ આ દીકરીઓ ખૂબ સરસ રીતે જ્યારે સમાજમાં એક આવો અગમું કદમ ઉમેરી રહી છે, ત્યારે હું ઈચ્છું છું કે ભારતીય સંસ્કૃતિની પરંપરા દરેક વાલી જાળવે, દરેક દીકરીઓ આને શીખે અને આપણી કલા જીવંત રહે, માત્ર પરદેશમાં નહીં આપણા દેશમાંય જીવંત રહે અને કલાનો વારસો અતૂટ રહે।